અને હવે વાત ખ્યાતિકાંડની કરીએ, જ્યાં આરોપીઓની આગોતરા જામીન અરજી છે. ડોક્ટર સંજય પાટોડિયાની જામીન અરજી પર આજે ચુકાદો આપવાનો છે. રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી પર સુનાવણી પણ થવાની છે. તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાથ ધરવામાં આવશે સુનાવણી. તો જે ખ્યાતિકાંડના આરોપીઓ છે તેમણે જામીન અરજી કરી હતી, આગોતરા જામીન અરજી કરી હતી, તેને લઈને આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. જામીન મળે છે કે નહીં તે પણ જોવાનું છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, ખ્યાતિકાંડના આરોપીઓને જામીન અરજી કર્યા હતા, જો કે આજે કોર્ટમાં સુનાવણી. ભાવિની, ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કાંડ પાછળ જવાબદાર આરોપીઓ 6 જેટલા જેલના હવાલે છે, પરંતુ જેલમાંથી છૂટવા માટે અને પોલીસ ધરપકડ ન કરે તે માટે 2 આરોપીઓ દ્વારા જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી. આગોતરા જામીન અરજી મુદ્દે ગ્રામ્ય કોર્ટ દ્વારા સંજય પાટોડિયાની આગોતરા જામીન અરજી અંગે હુકમ આજે કરી શકે તેવી શક્યતાઓ છે. બીજી તરફ રાજશ્રી કોઠારીએ બી આગોતરા જામીન અરજી ધરપકડના ભયથી બચવા માટે અને પોલીસ તપાસમાં સહકાર આપવાના ઉદ્દેશ્ય સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અરજી મુદ્દે આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આરોપીને જામીન ન મળે તે માટેની રજૂઆતની સાથે એફિડેવિટ પણ થોડીક વારમાં કોર્ટમાં કરવામાં આવશે. થોડીક વારમાં ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી શરૂ થશે. જી, આભાર માહિતી માટે.